1800 પછી દેખો બેટા 1833 ની એક લીટી આપણે સમજ કે હું એના પર થોડો વધારે સમય લઉં પણ આના પરથી સવાલો આવશે ને 100%. સાહેબ 1833માં એવું તો શું હતું? તો 1833 સેન્ટ હેલિના એક્ટ તરીકે પહેલો સવાલ એમ થાય સાહેબ સેન્ટ હેલિના એક્ટ એટલે તો વર્લ્ડ મેપ અહીંયા જો આનો ટાપુ જેવું જે ભણવાનું એ ભણે નહીં એનિમેશન ભુરિયાન લઈને આવે. અહીં દેખજો બેટા, તો અહીં એક ટાપુ છે સેન્ટ હેલી. આપ બેટા પોર્ટુગીઝો બી અહીં વેપાર કરવા આવતા કે નહીં? બરાબર, ફ્રેન્ચો બી અહીંથી નીકળતા, બધા અહીંથી નીકળતા. આ લોકો એને ચા પાણી કરવા મને ટીપટોપ પર અહીં ભેગા થતા બેટા. બરાબર, એવું એવું સમજો બેટા. આમ અથવા તો આને પેલા કઈ ચા પીવા લોકો જાય? રજવાડી. એવું સમજો બેટા. આ સેન્ટ એલિના પર અહીં ભેગા થતા. બરાબર, અને ભેગા થતા તો પછી એને શું કર્યું ખબર? કે કોઈક વાર આ સેન્ટ એલિના કોની પાસે હતો બેટા? પોર્ટુગીઝ પાસે. કોઈક વાર કોની પાસે હતો? ફ્રેન્ચ પાસે. તો કોઈક વાર કોની પાસે આવી ગયો બેટા? અંગ્રેજ. આના તો ચાલ્યા જ કરતા હતા ને અંદર અંદર યુદ્ધો. તો આ ટાપુ પેલા જીતી જાય, કારણ કે સ્ટ્રેટેજિક હતો બેટા, વ્યૂહાત્મક હતો. તો આને જીતી લીધો. બરાબર, તો અંગ્રેજોએ કોને આલી દીધો ખબર બેટા? ઇન્ડિયા કંપનીના. કોને આપ્યો? ઈસ્ટ ઇન્ડિયા કંપની. પણ ધીરે ધીરે કોનું ખતમ થતું હતું બેટા? ઈસ્ટ ઇન્ડિયા કંપની. પાછું કોને લઈ લીધું બેટા? બ્રિટિશ. આવું બધું ચાલતું હતું. એવામાં અહીં ભેગા થઈ ગયા બેટા. અહીં બેઠા બેઠા જ આનાએ આ 1833 ગણ નાખ્યો બેટા. એટલે એનું નામ શું પડી ગયું બેટા? સેન્ટ હેલિન. હવે ઘણા કહેતા સાહેબ એટલે બ્રિટિશ એવું કઈ નતું બેટા, એક ટાપુ છે. તો એક્ઝામમાં આવે પાછા કન્ફ્યુઝ નહીં થતા એટલે મેં કહી દીધું બેટા. એટલે આ રીતનું હતું બેટા, એક ટાપુ હતો, સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક એક પોઈન્ટ હતો. ત્યાંથી જેવી રીતે આપણું લક્ષદ્વીપ છે કે નહીં બેટા, માલદીવ છે કે નહીં, આખો દરિયો છે. બરાબર, તમે કોઈ દિવસ દરિયો દેખો ને બેટા તમને ખ્યાલ આવે. બરાબર, જિંદગીભર તો બાવળા દેખ્યા બેટા. દરિયો દેખો તો તમને ખબર પડે કે આજુબાજુ કઈ છે જ નહીં, પાણી જ પાણી છે. તો આ અંગ્રેજોને ખરેખર આમ પોર્ટુગીઝો, અંગ્રેજો, ફ્રેન્ચો, ડચો, વલંદા આના બધા આમ સમજો ખારાવ પાણીમાં એમને એમ નીકળી જતા. આજુબાજુ કઈ છે જ નહીં. બરાબર, આમ રૂમાલભાઈ નું ઘેર મળે, નહીં કાળિયાભાઈ નું ઘેર મળે, કોઈના ઘેર નહીં મળે, અને આમના આમ નીકળી જતા હારા. બરાબર, આમ બાબો નરો બી નહીં મળે, શું કરવાનું? તો દેખો આ લોકો આવીને આવી જતા બેટા. તો દેખો આજુબાજુ પાણી જ પાણી બેટા, બીજું કશું નહીં દેખાય. બોલો, એમાં એ નીકળી પડતા. અને જઈ જમીન મળી તઈ રાજ કર્યું. તો સેન્ટ હેલિના પર અહીં આ કાયદો બન્યો ને બેટા, એટલે એનું નામ શું પડી ગયું બોલો? સમજ્યા બેટા? પહેલો પોઈન્ટ 1833 અને 1853 ની એક એક લીટી ધ્યાનથી સમજ. એક એક લીટી ધ્યાનથી સમજ. અહીં દેખજો બેટા, આ કાયદા દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વાણિજ્યિક સંસ્થા તરીકે સમાપ્ત કરી ઓહો સંપૂર્ણ રીતે એક વહીવટી સંસ્થા બનાવાઈ. નહીં પડે ને બેટા, ચવનપ્રસ ખાવું પડે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક વાણિજ્યિક સંસ્થા તરીકે સમાપ્ત કરી. કોને સમાપ્ત? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કોણ? ક્યાં કંપની? સમજો, એક વાણિજ્યિક સંસ્થા તરીકે સમાપ્ત કરી અને સંપૂર્ણ રીતે વહીવટી સંસ્થા બનાવાઈ. આમાં કોઈ દિમાગ ચાલ્યું તરું? 1813માં આમ ભણ્યા હતા કે નહીં બેટા? ચા ચીન. બરાબર, ચા ચીન સાથે વેપાર કરી શકે. બોલો, એના સિવાય બીજું બધું તો નહીં કરી શકતી, સાથે જ વેપાર કરતી. કમ્પ્લીટ તો એન્ડ કમ્પ્લીટ તો એની મોનોપોલી એન્ડ નહોતી થઈ હતી 1813માં. 1800 કમ્પ્લીટ મોનોપોલી, સંપૂર્ણ મોનોપોલી ખતમ. ટાટા બાય બાય. સમજે એને વંદન. જો તમને એમ પૂછે ખબર કે કંપનીની સંપૂર્ણ મોનોપોલી, સંપૂર્ણ એકાધિકાર ક્યારે ખતમ થયો? પણ આંશિક એકાધિકાર ક્યારે ખતમ થયો? 1800 સાથે તો કરી શકતી. પણ સાર્વભૌમત્વ ક્યારે છીનવાયું? 1800 ને પુરવાયું ને બેટા.
આંશિક સાર્વભૌમત્વ ક્યારે છીનવાયું? અહેવાલો ક્યાં રજૂ થતા ત્યાં બેટા? બ્રિટિશ પાર્લામેન્ટમાં. શબ્દન સમજજો. આ જ સવાલો આવશે મારા છોરાઓ. બાકી કઈ તમે ભણી ભણીને મરી જાઓ. હા, લાઇબ્રેરીઓ ભરાઈ રહી છે ઉદયની જેમ. હું વાંચી રહ્યા એનાને જ ખબર નહીં મળે. સમજણ પડે છે બેટા? આમ એને પૂછી કે કોર્નોવોલિસ ક્યારે આવ્યો? તો હમણાં જ આ નવો ભણ્યો હતો એમ મળે. તો અહીં દેખજો બેટા, સમજજો વાતને. તો તમને અહીંયા 1833 બોલવાનું બેટા આપણે. એન્ડ કમ્પ્લીટ મોનોપોલી ખતમ 1833. થઈ ગયું બેટા એક બરાબર. હવે કેવી થઈ ગઈ બેટા? એક સામાન્ય કંપની. બરાબર. બળ તો કોનું? બધાનું ચાલતું હતું. બરાબર. હવે એના નેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની એકલી નથી, બીજા પણ આવીને અહીંયા વેપાર કરશે ભારતમાં. આવું કેમ કર્યું? આવું કેમ કર્યું? પડ્યો કોણ? કોન્ટિનેન્ટ બોલો બેટા. એટલે બીજી કંપનીઓને બી જોઈતું હતું, કારણ કે દેખ લો બેટા, આમાં અમુક એમપી હશે, બરાબર, તો બીજા બી તો ઉદ્યોગપતિઓ હશે કે નહીં બેટા? બરાબર. અને દેખ લો બેટા, આ ટાઈમમાં જહાજ બનાવવાનો ઉદ્યોગ જબરદસ્ત. જહાજો લઈ લઈને બધા નીકળી, કઈ જમીન મળે તઈ રાજ કરો. કેવી રીતે ઓક્યુપાઈડ કરો? લીગલી, કાયદાકીય રીતે હુકુમત કરો. કાયદાકીય રીતે એમને ઓક્યુપાઈડ કરો. કાયદો બનાવ દો, કવર કરી લો, માઇન્ડસેટ ચેન્જ કરો. બરાબર. તમે સુપ્રીમ છો એવું બતાવ દો, ભગવાને તમને મોકલ્યા છે એવું બતાવ દો, લોકો માની જાય. આમ કરીને નીકળી પડ્યા બેટા. અને તમને શું લાગે બેટા, એ ઘડી આપણા આટલી ખબર નહીં પડી? તમને આજે કઈ પડી રહી બેટા? મને એમ કહો, તમારા મોબાઈલમાં હમણાં થોડુંક ચાર્જિંગ ઘટી જાય તો ખાવાનું ભૂલી જાઓ, પણ મોબાઈલ પેલો ચાર્જિંગમાં મેલ હોક નહીં બેટા? માનસિક તો ગુલામ છો તમે. તો એ ઘડીના આઈબાન શું ખબર હે બિચારા? ત્યાં ચાલો કમ્પ્લીટ મોનોપોલી કઈ રીતે ખતમ થઈ બેટા? ખબર પડી? બોલો હા કે ના બોલો? તો આ લીટી ખબર પડી બેટા? બોલો. હા, સરે બહુ વિચારીને લખ્યું છે એક વાક્ય. હવે અહીં દેખજો બેટા. પહેલી વાર બ્રિટિશ આધિપત્ય હેઠળના ભારતના વિસ્તાર માટે ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તૈયાર કરી. અચ્છા સાહેબ, હવે મને ખબર પડી. એક નવું વાક્ય અહીંથી ઉદ્ભવીને આવે છે. કયું નવું વાક્ય ઉદ્ભવીને આવે છે? દેખ લો. 1773માં જે પ્રોસેસ સ્ટાર્ટ થઈ, આની ધારાકીય જે પાવર હતો, બરાબર, આ ગવર્નરના કાઉન્સિલ હશે, આ ગવર્નરની કાઉન્સિલ હશે, બરાબર. એક્ઝિક્યુટિવ જ લેજિસ્લેટિવ હતા કે નહીં? એક્ઝિક્યુટિવ જ લેજિસ્લેટિવ હતા કે નહીં? અને એ જ કાયદા ઘડીને અમલ કરાવતા હતા કે નહીં? પણ અહીં આના વિસ્તારના કાયદા તો આ લોકો ઘડતા હતા, આના વિસ્તારના કાયદા આ લોકો ઘડતા હતા. 1773માં સ્ટાર્ટ કરી દીધું હતું નિયામક દ્વારા. ધીરે ધીરે લેજિસ્લેટિવ પાવર અહીં કવર થતા હતા કે નહીં? એનો મતલબ ફર્સ્ટ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન હતું કે નહીં? બોલો. તો 93માં આયા, 1793માં આયા, તો આ ભાઈ અહીંયા હાજર થઈ જાય, બધો પાવર જતો રહે. આ ભાઈ અહીંયા હાજર થઈ જાય, બધો પાવર જતો રહે. અચ્છા, પછી બેટા જેવું 1833 આવ્યું, 1833 આવ્યું, તો આ તમામ ધારાકીય પાવર પેલા તો ધીરે ધીરે ધારાકીય સત્તા લેતા હતા. ફર્સ્ટ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન હતું 1833 આવતા બેટા. એનાનો ટાર્ગેટ જ હતો કે આ એક થઈ જાય. સમજો, આ એક થઈ જાય એટલે 1833 શું કહેવાય બેટા? આને ફાઇનલ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન. ખબર પડે છે? અને ફાઇનલ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન, સેન્ટ્રલાઇઝેશન એટલે બીજું કઈ નહીં બેટા, કોલોનાઇઝેશન. કોલોનાઇઝેશન એટલે બીજું કઈ નહીં બેટા, ઉપનિવેશ કાળ. એનો મતલબ આ બધી ભૂમિ પ્રાંત વાળી આ એક થઈ. સમજાય એને વંદન? ધ્યાનથી સાંભળજો, ખબર પડે છે બેટા? તો તમને એમ પૂછે, ભાઈ ફાઇનલ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન કયો એક્ટ? 1833. અને આ દરમિયાન કોણ હતો બેટા? વિલિયમ બેન્ટિક. આ સુધી તમે શું બોલતા હતા ખબર? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. બરાબર. ગવર્નર જનરલ ઓફ બેંગાલ એમ બોલતા હતા ને? હવે હું બોલો બેટા?
વે ઇન્ડિયા શબ્દ. તો સાહેબ તમે તો એવું કહેતા હતા ને 1784 પીટ્સમાં કંઈક બોલ્યા હતા, અને એ લોકો પહેલી વાર શબ્દ વાપર્યો તો કે નહીં? બ્રિટિશ પોઝેશન ઓફ ઇન્ડિયા એ અનૌપચારિક હતો કે નહીં? બ્રિટિશ પોઝેશન ઓફ ઇન્ડિયા એ શબ્દ વાપર્યો તો એના બોલો આમ, અને આજે લીગલી કહી દીધું કે નહીં? બોલો, આજે લીગલી કહી દીધું. બરાબર. આમ સાહેબ પેલો બી તો કાયદો હતો બેટા, અમેન્ડિંગ હતું, યાદ કરો. પીટ્સ આવ્યો હતો તો પીટ્સે શું કીધું કે આ અમારો આટલો વિસ્તાર અમારો છે, આ પ્રાંત અમારો છે. પણ આજે તો લીગલી કહી દીધું કે આ જે છે ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વાઇસરોય પેલો કોણ બન્યો? ત્યારે 1773 બંગાળનો ગવર્નર જનરલ પેલો કોણ હતો બેટા? વોરન. આ બાદ કોણ આવ્યો હતો બેટા? કોર્નોવલી. બરાબર. આમ આ હિસ્ટ્રીમાં બધું તમારું ભણવામાં આવશે. પણ તમે દેખ લો, આમાં તમે બે લીટી શું શીખ્યા? એક તો સેન્ટ હેલિના એક્ટ શીખ્યા બેટા. બીજું તમે શું શીખ્યા બેટા? બોલો. કમર્શિયલ બોડી ખતમ બેટા. બરાબર. ચા ચીન સાથેનો વેપાર પણ ખતમ બેટા. કોઈ બી કંપની આવશે ઇન્ડિયામાં, એ બી ચા ચીનનો વેપાર કરી શકશે. એટલે કંપનીને તો ખાલી હું બનાવી દીધી બેટા? એક એડમિનિસ્ટ્રેટિવ બનાવી દીધી કે નહીં બેટું? બરાબર. એક સામાન્ય ડબલા જેવી કંપની કરી દીધી કે નહીં? પણ નામની ચાલી રહી કે નહીં? હજુ વહીવટ જ કરી રહી ખાલી. બરાબર. આમ અને બીજું અહીંયા શું કરી દીધું બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આવી ગયો બેટા. સાંભળજો. એટલે અહીંયા ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તૈયાર કરે. આ માટે બંગાળના ગવર્નર જનરલે તમામ નાગરિક અને લશ્કરી સત્તાઓમાં નિહિત કરાયું. બરાબર. આમ અહીં દેખજો બેટા. બરાબર. અને પહેલો કોણ બન્યો બેટા? બોલો. વિલિયમ ની વાસ્તો અહીં સમસ્ત વિસ્તાર કવર કર્યો બેટા. આ પછી વાંચજો બેટા, સવાલો ઢગલો નીકળીને આવે. હવે આ બધું નાગરિક અને લશ્કરી સત્તાઓ નિહિત કરાઈ. કેમ બેન્ટિંગ આવા પ્રથમ ગવર્નર જનરલ બન્યા. બોમ્બે અને મદ્રાસના ગવર્નર પાસેથી ધારકીય સત્તાઓ દેખ લો બેટા છીનવી લીધી કે નહીં? અને બ્રિટિશ આધિપત્ય હેઠળના ભારતના સમસ્ત વિસ્તાર માટે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ધારાકીય સત્તાઓ સોંપાઈ. તો આ શું થયું બેટા? આ શું થયું? ફાઇનલ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન. શબ્દો જ બોલવાના બેટા, અમુક શબ્દો જ બોલવાના, તો જ તમને પરીક્ષામાં લઈ જાય. બરાબર. એ કઈ તરફ જઈ રહ્યા બેટા? ધીરે ધીરે 1813 એક ઉપનિવેશ કાળ બની રહ્યો કે નહીં? એવી રીતે બીજા દેશોને, બીજા રાષ્ટ્રોને આ લોકોએ કવર કર્યા, એવી રીતે ભારતને કરી રહ્યા કે નહીં? પગે કવર. બરાબર. આમાં આપણા રાજા રજવાડા તો દુનિયા જ અલગ હતી બેટા, તો વચ્ચે જ બેઠા હતા. બરાબર. આમ જ્યાં પ્રાંતો વિના બનાવ્યા હતા તો ધીમે ધીમે સેન્ટ્રલાઇઝેશન જ કરી રહ્યા હતા. બરાબર. અને કોનો ડર હાલતા હતા બેટા? લો. બરાબર. કોનો ડર આપતા હતા બેટા? લો. કાયદાનો ડર હાલતા. કાયદો બની ગયો, ખતમ. આજે તમે શું કહો? બોલો છો કે નહીં બેટા? તમારા માનસ પર કોની અસર છે? એટલે ધીમે ધીમે આ લોકો બિલ્લી પગે ખબર જ નથી પડવા દેતા. પણ ભારતને આ બધી જ બાબત મોડર્ન હિસ્ટ્રીમાં કોણ સમજી જાય બેટા? ગાંધી આમ જ મહાન નથી બેટા. બધી બાબત ગાંધી સમજી જાય છે. ભાઈ તમે અમને આ રીતે કવર કર્યા છે. તમે જે ગેમ રમ્યા એ ગેમ હું રમું કે? અને આપણા વાળા ડાયરેક્ટ શું કરે બેટા? હથિયાર ઉઠાવતા હતા. પેલો કે હથિયાર કઈ ઉઠાવો? એના ભાઈ બંદૂકો છે, પૂરા કરી દે. બરાબર. આમ ગાંધી જોડે એવી ખબર હતી જે રીતે તમે અમને કવર કર્યા એ જ રીતે અમે તમને દેખ લો બેટા. છેલ્લો માઉન્ટ બેટનનો કાયદાથી જ એને બહાર કાઢ્યા કે નહીં આપણે? ગાંધી જાણતો હતો બેટા. આજ તમે ભણી રહ્યા તોય તમને આજ આવી રીતે આજે ખબર પડી રહી ખરું આવું હતું એમ. બરાબર. અને રોડે ચાલનારું ચા પીતું જઈને એમ કે ગાંધીને શું ખબર પડે યાર, નવરું નકામું. આરામ પાવર હોય તો નાકા પર એક પોલીસ છે, એની સામે આંખમાં આંખ નાખીને વાત કર તો હું તને માનું. ગાંધી વાઇસરોય સાથે આંખમાં આંખ નાખીને. સાહેબ ગાંધી એટલે મહાન છે. પાવર હતી, જાણતો હતો કાયદા બધા. આમ અને બાકી અરે ગુટકા ખાતા જાય ને માવા ખાતા જાય ને પાછા વાત કરે. ગાંધીને શું ખબર પડે યાર, નવરું નકામું છે. આંબેડકર ને શું તાર ગીરમાં તને ખબર પડે કે નહીં? અહીં દેખજો બેટા. તો આ સમજજો બેટા. દેખો તમે ભણો તો સમજજો બેટા કે કઈ રીતે દેશ બન્યો, કઈ રીતે દેશનું બંધારણ બન્યું. તમે શું ભણી રહ્યા બેટા? કઈ રીતે દેશનું બંધારણ બન્યું, બરાબર? કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? એક દિવસની થોડી પ્રક્રિયા છે બેટા, એક દિવસની પ્રક્રિયા છે. દેખ લો ધીરે ધીરે શું થયું બેટા? બોલો. ફાઇનલ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન. કંપનીની શું કરી દીધી બેટા? એન્ડ ઓફ કમ્પ્લીટ મોનોપોલી. હવે મજાની વાત છે સાહેબ. હવે અધિકાર માંથી આવશે, યુરોપમાંથી આવશે, રાજ કરશે યુકેની એવું વિચાર
બિલિયનર છે, ટ્રેનમાં બેઠો છે અને આપણે રાણીએ કહી દીધું બરાબર કે હવે તમે કોઈ બી કંપની જાઓ એમ અંદરથી લડ્ડુ ફૂટા તો अपन जाएगा બરાબર નાખેંગા કંપની બરાબર તો મનીષા નીકળે બરાબર એ અહીંયા આવે દેખજો બેટા થોડીક હોવી જોઈએ હો મનીષ અહીંયા આવે બેટા અહીં અહીં કયો પ્રાંત બેટા અહીં કયો મદ્રાસ અહીં કયો બેટા બંગાળ અહીં વચ્ચે ચીટપુટ રાજા બરાબર હા સમજી લો અહીં ઘણા બધા રાજા હતા બેટા બરાબર આ બાજુ બધા રાજા છે હવે મનીષ અહીં આવ્યો વેપાર તો કરવો હતો મનીષ અહીં કંપની નાખવા ગયો બરાબર અવધ વાળો રાજા કે મારા કાયદા કાનૂન અલગ મનીષ અહીં નાખવા આવ્યો બરાબર મહારાષ્ટ્ર વાળા પેલો કે ભાઈ મારા કાયદા કાનૂન અલગ સમજો હો સમજો હું કયા પોઈન્ટ પર લઈ જાઉં છું તમને હવે અહીં નાખશે અહીંના કાયદા કાનૂન અહીંના રજવાડામાં ગયા અહીંના કાયદા કાનૂન હવે કોઈક પ્રિન્સલી સ્ટેટ કોઈક રજવાડું અંગ્રેજોની સુરેનિટી શબ્દ બોલો તો સુરેનિટી સ્વાધીનતા શું બોલાય બેટા સ્વાધીનતા કોઈ કેમની સ્વાધીનતા સ્વીકારેલી હોય અને નહીં સ્વીકારેલી હોય બરાબર તો મને છે બેટા આગળ સમજ્યા ક્યાં એ અહીં આવશે અહીં અલગ અહીં અલગ અહીં અલગ બરાબર અને એને હાથે વાવાઝોડોને લઈ જાય અહીં અલગ નિયમ અહીં અલગ નિયમ ચાલી જાય કે નહીં બેટા આકે ના તો બોલો તો 1813 એમને કીધું હતું કે નહીં શું કીધું હતું કે કોઈ પણ વેપારી આવીને અહીં કંપની નાખી શકે અને વેપાર કરી શકે બરાબર આમ 1813 આવી ગયું આયા જ નહીં કઈ ના કેમ નહીં આયા બેટા ખબર એઝ ઓફ ડુઈંગ આ તમે ઇકોનોમીમાં આજે બોલો છો એઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેમ નહીં આયા બેટા કારણ કે કાયદામાં હતી યુનિફોર્મ લો હતો નહીં એનો મતલબ કાયદાની કોઈ સંહિતા હતી નહીં બેટા એટલે જ મારા છોરાઓ બધાએ ગોખ નાખ્યું શું ખબર પહેલી વાર ભારતમાં કાયદા પંચ આવ્યું એમ અને કોના સમયમાં આવ્યું બેટા મેકોલે લાયો મેકોલે એનો હેડ હતો બોલી રાખની બધાને પેટ્રોલ અહીં બરાબર બધાને પેટ્રોલ અહીં પૂરું થઈ જાય ભાઈ મેકોલે આવ્યો કાયદા પંચનો હેડ બન્યો બરાબર 1813 આવી ગયો તો ને હે શિક્ષણ માટે બી તો યો જ હતો ને તો આવી ગયા હતા તો કેમ લોકો 20 વર્ષ સુધી નહીં આવ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપની તમે કઈ બી કરો વેપાર તો હમ જ કરું આવવાના જ નથી અમે વર્ષોથી અહીં રહ્યા 200 વર્ષથી બરાબર હે ને તો ઘેરમાં કયું વાવાઝોડું એ બી અમને ખબર છે કયો વેપાર કઈ ચાલે એ બી અમને ખબર છે તમે અહીં કઈ રીતે વેપાર કરો એમ કારણ કે 200 વર્ષ તમે રો બેટા તો નહીં જાણી જાઓ ગળી ગળી જાણી જાઓ કઈ નહીં એટલે બીજી કંપની આવવાની નથી એને ખબર છે કાયદામાં શું નહોતું એટલે શબ્દ બોલાય બેટા બોલો અરે કર કહું છું માર છોરાઓ તમને એવું આલી રહ્યો છું હું બી હું લખો ઇન્ટરવ્યુમાં બી બોલતા શીખી જાઓ અને પ્રિલિમમાં તો પડી જાય પર આમ પ્રિલિમ તો પડી જ જાય ધ્યાનથી સાંભળે તો પણ હો પછી સાહેબ કોડિફિકેશન હું તો બધા કોડને ભેગા કરે કોડિફિકેશન બે મિલ્યા આરો કોડિફિકેશન એટલે હું બેટા સંહિતીકરણ બરાબર યુનિફોર્મ લો બરાબર એ ભલે કોઈ સુપ્રીમ કોર્ટ બનાવે કોઈ લેજિસ્લેટિવ બનાવે પણ એક સરખા એ વાંચીને લોકોને એનામાં ક્લિયરિટી રહે કે આ કાયદો આ કેવા માંગે છે કાયદામાં ગૂંચવાડો નહીં હોય એટલે જ તો બેટા હવે હું આવ્યું માર છોરાઓ દેખ લો આ ટાઈમ પર આઈપીસ આરપીસ આવ્યું કે નહીં બેટા એમ કહું ક્રિમિનલ પ્રોસિજર કોડ આવ્યો કે નહીં બેટા બોલો હે ને ઇન્ડિયન પિનલ કોડ આવ્યો કે નહીં કોડ એનો મતલબ પંચ આવવાથી શું સ્ટાર્ટ થયું બેટા તું બી આ આયા છે હો બેટા તમને પછી એને ડેલ હાઉસિંગ ટાઈમ બાદ દેખાશે બરાબર તમને ખબર હે પોલીસની તૈયારી કરો તો આઈપીસી ક્યારે બની બેટા 61 ની આજુબાજુ બન્યું ને બેટા હા પણ શરૂઆત 33 ની આજુબાજુ કહી દીધું હતું કે નહીં મેકોલો કાયદા પંચ લઈને આવી ગયો હતો કે નહીં બેટા આમ ખ્યાલ આવે છે એ બેટા શું નહોતું સાહેબ શું નહોતું કાયદાઓનું સંકલન નહોતું કોડિફિકેશન નહોતું દરેક જગ્યાએ અલગ અલગ કાયદા ચાલતા હતા બરાબર પેલા પ્રાંતવાળાના અલગ આ પ્રાંતવાળાના અલગ એટલે શું કરવું પડ્યું આ કાયદા પંચની જરૂર પડી અને આ કાયદા પંચની પડવાથી એક સભ્ય એડ કરવો પડ્યો
કોને એડ કરવો પડે બેટા? એક ધારાકીય બાબતમાં એક કાયદા પંચને હેડ કોણ બન્યો બેટા? પેલા એક્ઝિક્યુટિવ કામ કરતા હતા. અને એક્ઝિક્યુટિવ પાછા કઈ જઈને બેસતા બેટા? કાયદા ઘણો ચાલતું જ તું ને. એટલે માર છોરાઓ સમજજો કે એટલે એવું કહેવાય, સાંભળજો, એટલે એવું કહેવાય કે અગાઉના અધિનિયમ હેઠળ બનતા કાયદાઓ નિયમનો કહેવાતા હતા, જ્યારે આ અધિનિયમ હેઠળ બનતા કાયદાઓને શું કહેવાય બેટા? 1813. કઈ કઈ બાબતો દિમાગમાં ઉતરી? પેલું કયું બેટા? જલ્દી બોલો. ફાઇનલ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન, હે ને? એટલે એનો મતલબ શું થઈ ગયો બેટા? ફાઇનલ સ્ટેપ ઓફ સેન્ટ્રલાઇઝેશન એટલે કોલોની, બરાબર? કોલોની બનીને પહેલો હેડ કોણ બન્યો બેટા એનો? વિલિયમ બેન્ટિંગ, બરાબર? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એવો શબ્દ વપરાયો કે નહીં? હા, નામ અહીં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, પણ વહીવટ કઈ થઈ રહ્યો? હે ને? હા, બીજું કયું બન્યું બેટા? મેન બાબત બોલો. શાબાશ. એન્ડ ઓફ કમ્પ્લીટ મોનોપોલી. કોની બેટા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. ચા ચીન હાથેનો વેપાર બધો બંધ. મિશનરીઓ આવવાના સ્ટાર્ટ તો 1813 થી થઈ ગયા હતા કે નહીં? કંપનીઓ બી આવવાની 1813 થી સ્ટાર્ટ થઈ જવાની હતી કે નહીં? પણ થઈ નહીં, બરાબર? કેમ? કારણ કે 1833 શું બનાવવામાં આવ્યું બેટા? કાયદા પંચ. એના ખબર પડી કે કેમ નતા આવતા એમ. મનીષ વાળું ઉદાહરણ આલ્યું, દિમાગમાં ઉતરે છે ને? કારણ કે બેટા યુનિફોર્મ હશે, મોડિફિકેશન હશે, તો માણસને કાયદો કંપની નાખવી, બંધ કરવી, શરૂ કરવી, એમાં એને સરળતા હશે તો જ પેલો આવશે કે નહીં તો આવે ને યાર. સમજણ પડે છે? આજે તમે દેખ લો, હવે સમજો બેટા, બાબત દિમાગમાં ઉતરી. આજે હમણાં તમે માન લો મારી 5000 કરોડની 5000 શાંતિઓ બેટા, એકદમ વ્યવહાર ઉદાહરણ લઈને સમજાવું. મારી 5000 કરોડની 5000 કરોડની અહીંયા હું અપાઈ ગયો. આ અને આ અટકર છે ને બેટા, હે એ વાળાને કીધું, સાહેબે આરબીઆઈ વાળાને કીધું, સાહેબે વાળાને કીધું, બરાબર? પણ બધાને લગાડી દીધા. સેબી વાળાને લગાડી દીધા, એકને કામ ધંધે લગાડી દીધા બધાને. થી લઈને આરબીઆઈ થી લઈને, બરોબર, ફેમા વાળાને બધાને. બોલો આ માણસ શું કરે? એટલે કોઈ બી એનાનો દુપટ્ટો નાખી લે કે નહીં? સમજણ પડી? બરાબર. હવે સાહેબ તો યાર સાહેબ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની, સાંભળજો બેટા, હવે સમજે એને વંદન. સાંભળજો, સમજાય એને વંદન. સાહેબ તો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીં હતી કે નહીં? બરાબર. આ લોકો 1773 થી કવર કરતા હતા કે નહીં? 1773 થી આના પર નિગરાની રાખી રાખે નહીં, બરાબર? અને એનાને બંધ કરતા કરતા 18 આવી ગયું સાહેબ. એવું કેમ? આ સવાલ જીવતો જાગતો છે. નહીં દેખ, આજ કંપની બંધ કરવી હોય બેટા, જેનો પાવર હોય, બરાબર, જેનો પાવર હોય એ તો વિથિન 10 અડધો કલાકમાં સાહેબની કંપની પૂરી થઈ જાય કે નહીં બેટા? હે, ઇન્કમ ટેક્સ વાળા બી દરોડા પાડવાનું ચાલુ કરી દે કે નહીં? બરાબર. બધી જ એજન્સીઓની હાથમાં, તારે એને બંધ કરી દે કે નહીં બેટા? એમ કહું, પાવર જેના હાથમાં હોય ને તો બધાને. આ કાકી કંપની મારી બંધ કરી શકે છે ને? અડધા કલાકમાં બંધ થઈ ગઈ. સારું, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1773 થી 1833 સુધી કેમ ચાલી એવી જોતી હતી ને? એમ નહીં બંધ થઈ. સાંભળજો, એક કોલેજ હતી આરબીઆઈ બરલી, જે નામ હોય તે બરલી કરી કોલેજ હતી. હવે ઈ કોલેજમાં ઈ માણસ ભણતો ને બેટા, ઈ માણસને સ્પોન્સરશિપ થી આ કોલેજ થતો અને એ સિફારિશ કરતો, બરાબર? જેટલા માંગતો એટલું કે કઈ બી હાલ દેતો અને સીધો એનાથી એને બનાવીને અહીં કંપની, બરાબર? તો સસ્પેન્સમાં મારો બેટા દેખ લો. હું કીધું અહીંયા ભણ્યો, આ કોલેજમાં જે બી ભણ્યો, આ કોલેજ કઈ છે પાછી એન્ડમાં? હવે આ કોલેજમાં જે ભણ્યો, માન લો તમે આ કોલેજમાં ભણ્યા, સમજો,
અને તમને બધાને તમારા બધાના આઈ બાપ પોચેલી માયા છે, ઉદ્યોગપતિઓ છે, સમજ લો. બરાબર? એટલે તમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે બી માણસ હે, ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હાયર લેવલની પોસ્ટ પર જઈને નોકરી કરજા, સિફારિશ કર, પણ કંપનીની જતો નહીં, સંસ્થાની વિરુદ્ધ જતો નહીં. સાંભળ લો, સંસ્થાની વિરુદ્ધ જતો નહીં. એટલે અહીંયાથી તમને મોકલ્યા બેટા, વફાદાર રહેવાના બેટા, કંપનીને જ વફાદાર રહેવાના. બરાબર? અને એને કહેતા બેટા કોન્વન્ટેડ સર્વિસ. શું કહેતા બેટા? કોન્વન્ટેડ સર્વિસ. હાયર લેવલના ઓફિસરો. હવે હાયર લેવલનો ઓફિસર જ બેટા હાર્લેબરી કોલેજ આવ્યો હોય, ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ કરતો હોય, બરાબર, એ તો એ જ વફાદાર રહેવાનો. સાહેબ એનાથી ફાયદો શું થયો? ફાયદો શું થયો? સાહેબને એક અરે 10 દિવસમાં ભારત, બરાબર, 5 દિવસના કૂડાના ઢગલા બની જવા જોઈએ. 7મા દિવસે બધાને બાળ નાખવાના, બરાબર, 8મા દિવસે આખું વાતાવરણ ખરાબ કરી દેવાનું. બાળો તો પછી ખરાબ જ થાય કે. તો સીએમને સપનું આવ્યું. શું સપનું આવ્યું બોલો? કે આખા ભારતને કેવું કરી દેવું છે? સ્વચ્છ ભારત. આખા ભારતે સ્વચ્છ કરી દેવું છે એમ કરીને પીએમ સાહેબે સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું. કેમ બેટા? બધે જઈ જઈને સારોણા મારે. શું કરશે બેટા? એ તો એક જ બીચ પર જઈને સારોણો મારે કે. તો એ શું કરે? બધા સીએમ ને કહેશે કે નહીં બેટા? બોલો, બધા સીએમ ને કહેશે કે નહીં? બોલો, બધા સીએમ ને કહેશે. બધા સીએમ ની મીટિંગ કરશે. ભાઈ દરેક રાજ્ય મને સાફ સુથરું, દરેક રાજ્ય સાફ સુથરું હશે તો ભારત સાફ સુથરું હશે. વાહ, બધા સીએમ. તો કઈ રૂપાણી જાય બેટા ઘેર ઘેર? હે નહીં જાય કે નહીં? કે દેવેન્દ્ર ફડણવીસ જાય? કોઈ નહીં જાય બેટા. બરાબર? આમ હવે આ બધા સીએમ શું કરે બેટા? બધા ડીએમ ને ભેગા કરે. ડીએમ એટલે શું બેટા? મેજિસ્ટ્રેટ કલેક્ટરોને ભેગા કરે. તો કલેક્ટરો કોને ભેગા કરે બેટા? એના નીચે વાળા હાયરાર્કી પ્રમાણે બધાને ભેગા કરે. એ કામ થાય કે નહીં બેટા? બ્રિટિશ પાર્લામેન્ટ એટલે પીએમ સમજી લો બેટા. બ્રિટિશ પાર્લામેન્ટ એટલે પીએમ સમજી લો. બ્રિટિશ પાર્લામેન્ટ ઓર્ડર કરી દેતી. ઓર્ડર ક્યાં જતો બેટા? બોર્ડ ઓફ કંટ્રોલ. ઇન સીએમ સમજી લો બેટા. અને એ બોર્ડ ઓફ કંટ્રોલ નો ઓર્ડર ક્યાં જતો બેટા? કંપનીના હેડ પાસે, કંપનીના ઓફિસર પાસે. એન ડીએમ સમજી લો. બોલો, કંપનીનો જે હેડ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિફારિશથી હાર્લેબરી કોલેજમાંથી કોન્વન્ટેડ સર્વિસ દ્વારા જ આવીને બેઠો તો કે નહીં? બરાબર? ये कहेगा हम नहीं मानेंगे. અમલીકરણ જ નહીં કરે. બરાબર? ભારત સ્વચ્છ. કારણ સમજણ પડી? આને વાત માની નહીં તો આ બી ફેલ થઈ ગયો કે નહીં? અને આ બી ફેલ થઈ ગયો તો આ બી ફેલ થઈ ગયો કે નહીં બેટા? એમ કહો સમજાય એને વંદન. હવે ખબર પડી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પાછળ બ્રિટેન ક્યારથી પડ્યું હતું બેટા? 1773 થી. તો કઈ સુધી ખતમ નહીં કરી શક્યું બેટા? બોલો. અરે 1833 બેટા 53 આવી જાય, દેખજો. સમજ્યા? એટલે મારા છોરાઓ અહીં આ લીટી ધ્યાનથી વાંચો. સરે બહુ જબરજસ્ત લખ્યું છે, દેખ લો. શું કહે છે ખબર બેટા? સન્નદી સેવકોની પસંદગી માટે આ કાયદામાં ખુલ્લી સ્પર્ધા દાખલ કરવાનો પ્રયત્ન થયો, પરંતુ બોર્ડ ઓફ નહીં બેટા, કોર્ટ ઓફ ડાયરેક્ટરના વિરોધના કારણે પડતું મુકાયું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હવે સમજ્યા તમે? નહીં સમજ્યા? હજુ બી નહીં સમજ્યા? ખુલ્લી સ્પર્ધા. કારણ કે આ બધા જેટલા ભણીને આવતા હતા બેટા, બરોબર. અને કોને વફાદાર રહેવાના હતા બેટા? ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શેર હોલ્ડરો, બરોબર, નિયામક મંડળ 24 જણાનું હતું કે નહીં? હેજ કે. એટલે બેટા કઈ પોલિસી ખતમ થઈ ગઈ ખબર? પીએમ સીએમ ડીએમ વાળી. હવે સમજણ પડી? એ તો કંપનીને ખતમ કરવી ક્યાં મોટી વાત છે એક સરકાર માટે? અડધા કલાકમાં ખતમ બેટા કંપની. કંપની કેમ ખતમ નહીં થઈ? કારણ કે એ બી નંગ પેલા એમપી હું એક કોલેજ બનાવતી હતી બેટા, ઇનાની લેબરી કોલેજમાં કોન્વેન્ટેડ સર્વિસ તૈયાર કરી દીધી. ઇનાની કોલેજમાં જે ભણે એને જ તઈ નોકરી. તમને એવું લાગે હમણાં મોટી મોટી પ્લેસમેન્ટમાં એમના માણસો સિલેક્ટ નહીં થાય? એમ લાગે બેટા? જાઓ બેટા. બરાબર? એ જ ચાલે, આજે બી એ જ ચાલે. 100% ચાલે. કોલેજમાં જઈને પ્લેસમેન્ટ કરે છે ને બેટા, અને ત્યાંથી સિલેક્ટ કરે છે ને તો ખબર જ હોય આ આઈડિયોલોજી વાળો હોય તો જ સિલેક્ટ કરવાનો હોય. આમ આ ચાલે બેટા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની બહુ પોલિટિકલી કામ કરતી હતી બેટા. એ એકદમ નહીં નીકળી. અડધો કલાકનું કામ. તો મારા છોરાઓ આ લીટી તમને ખબર પડી? કેમ કેમ સન્નદી સેવકો માટે, કેમ ઓફિસરો માટે ખુલ્લી સ્પર્ધા દાખલ કરવાનો પ્રયત્ન કર્યો?
હવે ખબર પડી કેમ કર્યો હશે બેટા? એટલે કોઈ બી માણસ આમાં ભાગ લઈ શકે કે નહીં બેટા? અને કોઈ બી જશે એટલે પછી તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એ વફાદાર રહેવાનો નથી બેટા. આમ એટલે પછી કોમ્પિટિટિવ એક્ઝામ સ્ટાર્ટ થઈ અને આ તમ કરી રહ્યા દેખ લો. આનું પહેલું પગથિયું 1833. 1833 વહીવટી સંસ્થાઓ, કંપની બી તો એક વહીવટી જ હતી. 1833 વહીવટી સંસ્થાઓ માટે સ્ટાર્ટ કરી દીધું. આવ્યું પ્રથમ આ 1813 ઉઠાડીને પૂછે તો આવડે એવો, બરાબર. આમ તો ફટાફટ એકવાર રિકેપ કરી લો બેટા. પહેલું શું છે બોલો? ફાઇનલ સ્ટેપ ઓફ, દિમાગમાં કમ્પ્લીટ આવી ગયું, બરાબર. પછી એન્ડ ઓફ કંપનીની કમ્પ્લીટ મોનોપોલી. ચાલો પછી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનો કોણ પહેલો બને બેટા? વિલિયમ બેન્ટિંગ, બરાબર. આમ અને છેલ્લે શું બેટા? ખુલ્લી સ્પર્ધા દાખલ કરવાનો પ્રયત્ન કર્યો સન્નદી સેવકો માટે, પણ કઈ કોલેજ નડી ગઈ બેટા? હાર્લીબરી કોલેજ નડી નહીં બેટા, એ તો હતી જ, બરાબર. આમ પણ આનો પ્રયત્ન કર્યો પણ સક્સેસ થયા નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપની કેમ 1773 થી નિગરાની રાખવા છતાં પણ 1813 થઈ નહીં બેટા, બરાબર. હવે તમે મન કહો બેટા, 1820 વર્ષ એડ કરતા કોણ આવે બેટા? હાલો તારે 1813 દેખજો બેટા. 1813 અહીં છો કે 1853 કંપની માટે બનાવેલો આ છેલ્લો ચાર્ટર હતો. લે સાહેબ સમજણ નહીં પડી. હું એમ કહું, માન લો કે હું કહું કે અનલી હું 20 વર્ષ સુધી કહું એને 20 વર્ષ સુધી ભણ, તો ઓપ્શન એને હું આલું કે અનલી હું અનિશ્ચિત ટાઈમ સુધી ભણાવીશ, ઇનડેફિનેટ બેટા. આ સમજો, આ પરીક્ષા પૂછાઈ ગઈ બેટા, બરાબર. કે હું તને જો બેટા હું એમ કહું કે 20 વર્ષ સુધી તમને મંજૂરી આપું, અને એની જગ્યાએ હું એમ કહું કે તમને ઇનડેફિનેટ ટાઈમ સુધી મંજૂરી આપું, એમ સમજણ પડે બેટા? શું બોલું છું દેખ લો. હું +20 વર્ષ આપું અને એની જગ્યાએ એમ કહું કે ઇનડેફિનેટ ટાઈમ પીરિયડ આપું. તમે કયો પસંદ કરશો? જલ્દી બોલો. ચાલો હે બોલો, કયો પસંદ કરશો? બોલો જલ્દી બોલો, બોલો. 20 વર્ષ એક કર 20 વર્ષ પસંદ કરશો કે ઇનડેફિનેટ ટાઈમ પસંદ કરશો? હવે સાંભળજો, હવે જો કદાચ એમ આવે કે ચાલો સાહેબ ઇનડેફિનેટ ટાઈમ આપણે પસંદ કરી લઈએ, કે અનિશ્ચિતનો મતલબ જ અનિશ્ચિત હોય. અનિશ્ચિતનો મતલબ 100 વર્ષ બી હોય બેટા, અનિશ્ચિતનો મતલબ 10 દિવસ બી હોય, અનિશ્ચિતનો કલાક બી હોય. સમજણ પડી બેટા? એટલે 1853 પછી એમને શું કીધું ખબર? અમે તમને અનિશ્ચિત સમય, દેખો કંપની ખુશ થઈ ગઈ. કંપનીને શું કીધું ખબર? 1853 અમે તમને અનિશ્ચિત સમયગાળા સુધી ભારતમાં વેપાર કરવાની. કંપની વાળાને છાપરે ચડીને નાચ, બસ ખબર પડી હારી આ તો અનિશ્ચિત. ખબર? અનિશ્ચિત કીધું એટલે અનિશ્ચિતમાં તો કોઈ નિશ્ચિત હોય નહીં ને, બરાબર. એટલે 1 કલાક બી હોય બેટા, 1 દિવસ બી હોય. આનાનું પૂરું કરી દીધું બેટા, બરાબર. આમ ખબર પડી બેટા? ઇનડેફિનેટ ટાઈમ પીરિયડ શું છે? ખ્યાલ આવ્યો? આમ ખ્યાલ આવ્યો હું શું બોલ્યો એમ બેટા? દર વખતે 20-20 વર્ષનો ગાળો હતો કે નહીં? આ વખતે હું કહી દીધું ઇનડિફિનેટ. તમારે જય સુધી કર્યો, કેમ કે એમે બેટા દેખો તમને એમ કે બેટા સફરજન આપે અને મોંમાંથી બધા દાંત જ લઈ લે બેટા, શું મતલબનું? હે નહીં સમજણ પડી બેટા? આમ હામે એવું કીધું તમને સફરજન આપ્યું અનિશ્ચિત ટાઈમ સુધી. અનિશ્ચિતમાં બી એક તો ડખો અને બધા પાવર લઈ લીધા, એનો મતલબ 32 દાંત પણ લઈ લીધા બેટા, ખતમ થઈ ગયું, બરાબર. નાના સાહેબ જ્યુસ બનાવીને પડીને મશીનો બી લઈ લીધા બેટા, બરાબર. આમ કશું જ નથી બેટા, બધી મશીનરી એમના હાથમાં છે. આમ તો ગવર્નર જનરલથી અલગ બંગાળ પ્રેસિડેન્ટ માટે ગવર્નર નિયુક્ત કરવાની જોગવાઈ કરાઈ. 1912 સુધી બંગાળમાં કોઈ અલાયદા ગવર્નર થયા નહોતા. દેખો એના પછી દેખો આ કાયદા દ્વારા સમજો, આની હું એક એક સેન્ટેન્સ સમજાવવાનો પ્રયત્ન. શું કીધું ખબર બેટા? આ કાયદા દ્વારા પ્રથમ વખત ધારાકીય બાબતોની સરકારને એક વિશેષ કાર્ય સ્વીકારવામાં આવી. પ્રથમ બેટા આ લીટી ધ્યાનથી વાંચો. શું કીધું? આ કાયદા દ્વારા પ્રથમ વખત ધારાકીય બાબતોને સરકારના એક વિશેષ કાર્ય તરીકે સ્વીકારવામાં આવી. આમાં બી દેખજો કોણ બેટા, કોણ બેટા, કોણ છે આ?
બેટા અહીંયાથી બધા ધારાકીય પાવર છીનવાઈ ગયા હતા કે નહીં? 1873 ડાયજેશન થઈ ગયું હતું. પણ મારા છોરાઓ અહીંયા આપણે શું કહેતા હતા? એક્ઝિક્યુટિવ ઓલ્સો લેજિસ્લેટિવ એમ કહેતા હતા કે નહીં? એક્ઝિક્યુટિવ જ કયું કામ કરતા હતા? પણ પ્રાઇમરી કામ આ હતું કે નહીં? સેકન્ડરી કામ આ હતું કે નહીં? તો મહત્વ આનું વધારે હતું કે નહીં? બરોબર. પણ હવે હું કીધું ખબર? એ ભાઈ તમે જ અહીં જઈને કાયદા ઘડો, એની કરતા તમે લેજિસ્લેટિવને અલગ બનાવ દો ને. બરાબર. આ તો ગંગાધર જ શું છે બેટા? શક્તિમાન હે. બરાબર. તો આને અલગ કરો ભાઈ. એ પહેલી વાર આવો શબ્દ આવ્યો. કયો ખબર? કે ભાઈ એક્ઝિક્યુટિવ અલગ રાખો, લેજિસ્લેટિવ. વાહ સાહેબ, એ બાબા. હવે સમજો, અહીં સમજો બેટા. કારોબારી અલગ હશે હે? હવે સમજણ પડી? મતલબ આ બધે અહીંયા સેન્ટરમાં આવશે તો ધારાસભાનું કામ અલગ કરશે, ધારાસભાના કામ કરવા વાળા અલગ હશે. સમજણ પડે છે? સમજતા બેટા તમે? બેટા એક્ઝિક્યુટિવ જ પહેલા કયું કામ કરતા હતા? લેજિસ્લેટિવનું. કારોબારી જ કયું કામ કરતા હતા બેટા? ધારાકીય. હવે સેપરેટ થઈ રહ્યું કે નહીં? બરાબર. હવે સેપરેટ થઈ રહ્યું કે નહીં? તો લો મેકિંગ પાવર વાળા અલગ થઈ રહ્યા કે નહીં એમ કહું. બાકી પહેલા જતા ને જઈને ઘડી આવતા ને અમલ કરતા, એવું થતું હતું ને? દેખ લો પાર્લામેન્ટમાં આવો તમે ધીરે પાર્લામેન્ટ બની રહી. સેન્ટરમાં કાયદા ઘડવા વાળા જઈ રહ્યા, અહીંથી બી કાયદા ઘડવા વાળા જશે બેટા, અહીંથી બી કાયદા ઘડવા વાળા જશે. સેન્ટરમાં શું બની રહી બેટા? એક ધારાસભા બની રહી. એક સમય પર આ ધારાસભાનું કામ કોણ કરતા હતા? એક્ઝિક્યુટિવ કરતા હતા. આજે 1853 માં આયા બાદ બદલાઈ ગયું કે નહીં? મારા છોરા બોલો, બદલાયું કે નહીં? હા કે ના બોલો? સમજો બેટા વાતને, સમજે એને વંદન. તો આ એક મિની પાર્લામેન્ટ બની રહી બેટા. અને બીજી એક વાત બેટા, અહીંયા એક મહત્વની બીજી બાબત કઈ બની? તો દેખો 6 ધારાકીય સભ્યોનો ઉમેરો કર્યો અને લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવી. બરાબર. જેના આધારે એમ કહેવામાં આવે કે ભારતની એક સંસદ જેવી રચના બની કે નહીં બેટા? એમ કહું. અને મારા છોરાઓ જે પેલી ઓપન કોમ્પિટિશન એક્ઝામ હતી, કોન્વન્ટેડ સર્વિસમાં અધિકાર આપવામાં આવ્યા. એનો મતલબ શું થયું બેટા? એ બરી. અચ્છા સાહેબ, એનો મતલબ 1833 માં શરૂ કર્યું હતું, 1853 માં. હવે કોન્વન્ટેડ સર્વિસ નહીં સમજાવું કે નહીં બેટા? હું એમ કહું. એટલે હવે શું થયું બેટા? બોલો. કોન્વન્ટેડ હતી, અધિકારો બધાને મળ્યા, ઓપન કોમ્પિટિશન આવી. હવે કોઈ બી આવશે. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની સમજી ગઈ આપણું ચાલવાનું નથી. હવે બેટા તો 1853 મેન વસ્તુ શું આવી ખબર બેટા? મેન ખેલ કોણ રમ્યો? નીતિ ડેલહાઉસી. આ ડેલહાઉસીએ બેટા તાર ટપાલ બધું કર્યું હતું, રેલવે લાઈનો નાખી હતી, આવું બધું કર્યું એને. પણ એને હે એના લાભ માટે કર્યું હતું, એના લાભ માટે કર્યું. પણ લોકોના માનસ પર શું કીધું? બોલતા હતા તમને કનેક્ટિવિટી. આમાં હિસ્ટ્રી પણ બેકગ્રાઉન્ડમાં છે કે નહીં બેટા પાછળ? પણ અને અરે આ લોકો તો એમ કે 1853 માં તો આવું બી કીધું હતું બેટા. દેખજો 33 માં કદાચ ભૂલી ગયો, અમે સ્લેવરી નાબૂદ કરી દેશું, દાસ પ્રથા નાબૂદ કરી દેશું. ઇન્ડિયામાં બેટા જે દાસ પ્રથા એમ કે તો હતી જ નહીં યાર. હારા નકરા પર આમ. હવે દાસ પ્રથા એટલે ગુલામગીરી ને બેટા. પર એ હતું જ નહીં, પણ એને એવું સ્લેવરી અમે નાબૂદ કરીશું, આવું બધું તે. બરાબર. તો 53 માં બેટા આ લોકો રિલિઝન અને ધર્મ પર આવી ગયા. બરાબર. એટલે વાળ ફાટ્યો. વાળ ફાટ્યો એટલે જલ્દી બોલો. લોકોનો જુવાળ ફાટે તો શું? વિદ્રોહ. અને વિદ્રોહને આપણે શું કહીએ બેટા? 1857 નો વિપ્લવ. 1857 નો વિપ્લવ એમ આપણે બોલીએ. તો એ લોકો શું કે ખબર? બળવાખોરો છે. બરાબર. તમને શું બતાયા? બળવાખોરો. આપણા વાળા શું કર્યા બેટા? બરાબર. આપણા વાળા કર્યા સ્વાતંત્ર્ય સંગ્રામ, અને એ લોકો શું કર્યા? બળવો કરી રહ્યા, આવું કહેતા. બરાબર. તો 1853 માં તમને પાર્લામેન્ટ બની, કોન્વન્ટેડ ઓપન કોમ્પિટિશન. એટલો તો ખ્યાલ આવ્યો કે નહીં બેટા?
બરાબર, અને ધીરે ધીરે આપણી પાર્લામેન્ટ બની રહી કે નહીં, બરાબર. તો 1853 હું માનું ત્યાં સુધી તમે થઈ ગયું હશે. ખ્યાલ આવે બેટા? ઓકે. દેખો હવે અહીં શું કીધું કે અગાઉના ચાર્ટર અધિનિયમમાં કંપનીનો ભારત વહીવટ ચાલુ રહેવા અંગે સમય મર્યાદા નક્કી કરાયેલી હતી, જ્યારે 53ના ચાર્ટર અધિનિયમમાં આવી કોઈ પણ સમય મર્યાદા બાંધવામાં આવી નહોતી. તો અનિશ્ચિત હતું કે નહીં બેટા? અને અનિશ્ચિતમાં લોકો ગેમ રમી ગયા કે નહીં બેટા? આમ હવે તમે દેખ લો, 1857નો વિપ્લવ થાય છે, બરાબર. 1857નો વિપ્લવ થયો, હળવો ફાટ્યો, રજવાડાઓ વિરોધમાં ઉતર્યા, આવું બધું. આ લોકો બેટા સ્વાધીનતાથી રજવાડાઓને પણ હાથ બહાર, બરાબર. હવે દેખો એના પછી બેટા આખી થાય છે, નેક્સ્ટ વિડીયોમાં ભણીશું, બરાબર, કે કઈ રીતે સિસ્ટમ બદલાઈ. 53 સુધી કઈ રીતની એ તમારા દિમાગમાં આખો ઢાંકી લેજો. હવે અલગ સિસ્ટમ આવે પાછી, બરાબર. હે ને, એ એમ કહેશે કે ચાલો આવો લડો, પાછા શાંત થઈ જાઓ, લડો, પાછા શાંત થઈ જાઓ, બરાબર. 10 વખત લડાવીને તમારી શક્તિમાં નાખીને મારી. આમ એ 1858 પછીનું આખું અલગ સ્ટાર્ટ થશે, બરાબર. એમની બી તો બદલાશે, બરાબર. આમ પાણી બોટલ મેં નયા દારૂ એવું કંઈક કરે આ લોકો, બરાબર. એટલે આવું બધું ચાલે બેટા, એ આપણે